કોઈક બે ક્ષણ માટે પણ બાજુમાં બેસીને તમારી સાથે વાત કરે એ કેટલું દુર્લભ છે તો પાછળથી તમને ખબર પડે છે, પણ તે વખતે તમને ખ્યાલ નથી આવતો કે કેટલો મોટો નિર્ણય તમે કરી રહ્યા છો. જીવનમાં શું કરવું છે એ નિર્ણય જેટલો અગત્યનો છે એટલો જ અગત્યનો મારા હિસાબે એ નિર્ણય છે કે જે કંઈ પણ કરવું છે એ કોની સાથે રહીને કરવું છે. તમારે નક્કી એ કરવાનું છે કે બે ઘડી તમારી પાસે કોણ બેસવાનું છે અને એ બે ઘડી બે દાયકા થાય અને બે સદી સુધી લંબાય એવું સુખ હંમેશા સપનાઓમાં જોવાનું છે. તમને એ સપના અત્યારે દેખાડશે આનંદ અને અદિતિ. दो घड़ी वो जो पास आ बैठे, दो घड़ी वो जो पास आ बैठे, दो घड़ी वो जो पास आ बैठे, भूल की उनका हम नशी होके रोएंगे दिल को उम्र भर खोके, भूल की उनका हम नशी होके रोएंगे दिल को उम्र भर खोके, हाय क्या चीज थी लुटा बैठे, दो घड़ी वो जो पास आ बैठे. ज़माने से दूर जा बैठे, दो घड़ी वो जो पास आ बैठे. મિત્રો, એક બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ આ મદન મોહનજી વિશે જ્યારે અમે વાત કરતા હતા કે લગભગ 600 ગીતો, 620 ગીત વીરઝારા મળીને, એમાંથી અડધ ગીત સુપરહિટ ગીતો, એક પછી એક તમે એટલે 24 કલાકની મદન મોહન નાઇટ, ડે એન્ડ નાઇટ કરી શકીએ એ રીતની. અને વો કોનથી કે એવા થોડાક અપવાદને વાત કરીએ તો બોક્સ ઓફિસ ઉપર ભાગ્યે જ કોઈ ફિલ્મ ચાલી, અને કદાચ ચાલે એવી હતી પણ નહીં. મેં થોડાક નામ મારા મૂડ પ્રમાણેના, તે વખતના મૂડ પ્રમાણેના મદન મોહનની ફિલ્મોના જે ખાલી હું તમને બોલી જાઉં છું. ચાચા ચૌધરી, રેલવે પ્લેટફોર્મ, બેંક મેનેજર, જેલર, પોકેટમાર, ખજાનચી, ખોટા પૈસા, નાઇટ ક્લબ, બોમ્બે રેસકોર્સ અને ઇન્સ્પેક્ટર ઈગલ. હવે એ કયું નસીબ લઈને મદનજી આવ્યા હશે કે લતાજી પાસે ઉત્તમમાં ઉત્તમ ગીતો ગવડાવનાર બીજા ઘણા સંગીતકારો ખરા, પણ ઉત્તમમાં ઉત્તમ લતાજીનું એક સામાન્ય શ્રોતાની દૃષ્ટિએ હું કહું તો એ મદનજીએ લતાજી પાસે કઢાવ્યું છે. અને એમાંના બે સુંદર ગીત અત્યારે આપણે એક સાથે સાંભળવાના છીએ. શૈલજાના કંઠે છે અને બીજું છે વિશાખાના કંઠે. બે ખૂબ સુંદર ગીતો જે વારાફરતી આપણે સાંભળીએ.
जलने वालों को चैन कहाँ, हाय आराम कहाँ। हम प्यार में जलने वालों को चैन कहाँ, हाय आराम कहाँ। हम प्यार में जलने वालों को। ક્યારેક આપણે બહુ જ મશહૂર લોકોના સંપર્કમાં આવીએ છીએ ત્યારે કેટલું બધું જાણવા મળતું હોય છે. એક વાત મેં ઘણી વખત કહેલી છે, કેટલાક મિત્રોને યાદ હશે કે સુરેશ દલાલે એક બહુ જ સુંદર વાત આપણને કહી હતી. રમેશ બહુ જ મોટા કવિ અને એ જમાનામાં એ ઓફકોર્સ વિદ્યમાન હતા, તે વખતની વાત છે. રમેશના ગયા પછી કદાચ આ વાત એક અલગ સંદર્ભમાં આપણે જોઈએ. પણ તે વખતે કોઈકે પૂછ્યું હશે, રમેશ પારેખના 51મા વર્ષ પ્રવેશ નિમિત્તે મુંબઈમાં એક બહુ મોટો કાર્યક્રમ હતો. તો તે વખતે સુરેશભાઈએ આ વાત કહી હતી કે ઘણા લોકો પૂછતા હોય છે કે બધાને ખબર છે કે રમેશભાઈના પત્નીનું નામ સોનલ નથી, પણ એમની કેટલી બધી કવિતામાં સોનલના ઉલ્લેખો આવે છે. તો આ સોનલ કોણ છે? સુરેશભાઈએ કહ્યું કે મેં એ ભાઈને જવાબ આપ્યો કે આ સોનલ એટલે આપણા ગયા જન્મનો ડૂમો છે. આ સોનલ આપણી આ જન્મની અભિવ્યક્તિ છે અને આ સોનલ આપણા આવતા જન્મની આકાંક્ષા છે. બહુ અદ્ભુત સુરેશભાઈએ વાત કરી. પછી મેં ઇન્ટરવલમાં એમને અભિનંદન આપ્યા અને સુરેશભાઈને કહ્યું કે બહુ જ સુંદર તમે વાત કરો છો અને મને કલ્પના નથી આવતી કે 50 વર્ષોની બધી હમસફર સાથેની સફર પછી લગ્ન જયંતીઓની સુવર્ણ જયંતીઓ તમે ઉજવો છો અને અહીંયા તમારા પછીની જે અમારી પેઢી છે એમાં દાયકો 2 દાયકામાં તો અમે બટકી જઈએ છીએ. કેમ આવું થતું હશે એમ? એટલે સુરેશભાઈ કે જો ભાઈ, અમે લોકો 5 ડે ટેસ્ટની પેદાશ છીએ, તમે લોકો 1 ડેની પેદાશ છો અને તે વખતે ખબર નહીં કે 2020 પણ આવી જવાની છે. અને સુરેશભાઈને યાદ કરું આ શબ્દો, બહુ જ સુંદર શબ્દો કે એક સપના તો જોઈએ છીએ અને એ છેલ્લા શ્વાસ સુધી જોવાના આપણે. કોઈકની ઝુલ્ફની છાવમાં શું શું થઈ જાય તો કભી કભીમાં બચ્ચનજીએ બી કીધેલું અને મદન મોહનજી પણ અહીંયા કહેશે તમને. પણ ક્યારેક એમ લાગે કે આ સુરેશભાઈએ સોનલવાળી વાત કરીએ બરાબર છે, પણ મને એવું લાગે છે ઘણા બધા મિત્રો, સંબંધીઓ, સગા અને ચાહકોના અનુભવો ઉપરથી, એટલે ખાલી મારી આત્મકથા નથી કહેતો પણ આ બધાની તમારી વાત કરું છું, કે આ સોનલ જ્યારે પ્રિયતમામાંથી પત્ની બની જાય છે ત્યારે જો સુરેશભાઈના જ એક્સપ્રેશન્સ મારે ઉછીના લેવા હોય તો એ ગયા જન્મનો કકળાટ, આ જન્મનો કંકાસ અને આવતા જન્મનો કજિયો બની જાય છે. એનીવે, આપણે હસી શકીએ છીએ, આપણી બાજુમાં બેઠેલા પાર્ટનરની સાથે પણ હસી શકીએ છીએ, એટલી દિલદારી આપણામાં છે અને હસવું જોઈએ. ઝુલ્ફો તળેની શામ યાદ કરીને હું હવે આનંદને નિમંત્રણ આપું છું કે આપણને ફરી પાછા મદન મોહન પાસે લઈ જાય.
नजर मिलाई तो पूछूंगा इश्क का अंजाम, नजर मिलाई तो पूछूंगा इश्क का अंजाम, नजर झुकाए तो खाली सलाम कर लूंगा, नजर झुकाए तो खाली सलाम कर लूंगा।